હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે આખું વર્ષ અલગ અલગ પ્રકારના ભાત કેવી રીતે સ્ટોરેજ કરવાને અને એને કેવી રીતે સાચવવાને એનો વિડીયો તમારી સાથે શેર કરું છું. તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મિત્રો, અત્યારે આપણે ચોખા ભરવાની સિઝન ફૂલ ચાલી રહી છે, કેમ કે નવેમ્બર ડિસેમ્બર થી જ ચાલુ થઈ ગઈ હોય છે. પણ હજી આપણે લેડીઝ લોકોને ચોખા અત્યારે આવતા હોય છે માર્કેટમાં, એટલે આપણે ભરવાના ચાલુ જ હોય. ત્યારે લેડીઝ લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે કયા ચોખા ક્યારે વાપરવા અને કેવી રીતે ભરવા અને કયો ચોખાનો કઈ રીતે ઉપયોગ થાય છે ને અને કયા હેલ્થ માટે સારા છે ને, એ બધી માહિતી આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ. કેમ કે લેડીઝ લોકો મોસ્ટ ઓફ આપણે સ્વાદ, સુગંધ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે ને પોતાના ફેમિલીનું, એ રીતે ચોખા ભરતા હોય છે. એટલે એની આખી માહિતી હું તમને આ વિડીયોમાં બધા વેપારી લોકો પાસેથી, વડીલો પાસેથી જાણીને હું તમારી સાથે શેર કરું છું. તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે મિત્રો, તો એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો, અત્યારે હું તમને આપણે ફોરેનના ચોખા અને ભારતીય ચોખા વિશે હું તમને જણાવીશ. કેમ કે ફોરેનના ચોખા વિશે તો આપણને મોસ્ટ ઓફ ઓનલાઈન બધી માહિતી મળી જાય છે, પણ આપણા ભારતીય ચોખા વિશે કે આપણે ગુજરાતમાં ખવાતા ચોખા વિશે ક્યારેય આપણને જાણવા બહુ ઓનલાઈન જોવા મળતું નથી. એટલે લેડીઝ લોકો બહુ કન્ફ્યુઝ થઈ જાય છે. અને બીજું કે જો ફોરેનના ચોખા જાસ્મીન છે, રેડ રાઈસ છે, બ્લેક રાઈસ છે, પરબોઇલ્ડ રાઈસ છે, સુસી રાઈસ છે, અર્બોરિયા રાઈસ છે, રોજ માટા રાઈસ છે, જાસ્મીન રાઈસ છે, બ્લેક રાઈસ છે, આ બધા રાઈસ છે ને આપણને ઓનલાઈન મબલક એટલે કે લોટ ઓફ માહિતી આપણને મળી જાય છે. પણ જે આપણા ઇન્ડિયન રાઈસ એટલે કે ભારતીય રાઈસ છે અને મોસ્ટ ઓફ આપણે ગુજરાતમાં ખવાતા રાઈસ છે કે બાસમતી દુબાર છે, બાસમતી તીબાર છે, આખો બાસમતી છે, લચકારી કોલમ છે, જીરાસર છે, બોઇલ્ડ ચોખા છે, બાસમતી બ્રાઉન રાઈસ છે, કોદરી છે, ક્રિષ્ના કમોદ છે, પરિમલ છે અને કોલમ કણકી, આ બધા આપણે જે ગુજરાતમાં ખવાય છે ને એ ચોખાની માહિતી આપણને લગભગ હોતી નથી. એટલે આજે મેં તમને કીધું એમ વડીલો અને વેપારી લોકો પાસેથી મેં માહિતી મેળવી છે અને મેં તમને આજે હું તમને આ બધી માહિતી શેર કરું છું. તો મિત્રો, હવે તમને એમ જણાવું છું કે અમુક ચોખા એવા હોય છે જે ડાયાબિટીસ લોકો માટે બહુ ખાઈ શકતા નથી અને એને સુગર લેવલ વધી જાય છે. તો એ બધી માહિતી આજે હું તમને જણાવીશ. તો મેઇન હવે આજે આપણે ચાલુ કરી છે કે આખો બાસમતી, અને બાસમતીમાં 3 પ્રકાર છે: આખો બાસમતી, બાસમતી દુબાર અને બાસમતી તીબાર. આ ત્રણેય આખ બાસમતીની જ વકલ છે, પણ એમાં 3 વકલ અલગ અલગ આવે છે. એ હું તમને આજે જણાવું છું. હવે મિત્રો, આપણે બાસમતી વિશે હું તમને માહિતી આપું છું, જે વેપારી લોકો પાસેથી ને વડીલો પાસે જાણી છે. આ બાસમતીમાં 3 વકલ હોય છે: આખો બાસમતી, બાસમતી દુબાર. જો આખો બાસમતી આખો દાણો હોય છે, અને બાસમતી દુબારમાં છે ને કટ થઈ ગયેલો એટલે કે 60% દાણો કટ થઈ ગયેલો હોય છે. જો તમને ખ્યાલ આવી જતો હશે. અને બાસમતી આ છે તીબાર. આ બાસમતી તીબારમાં છે ને દાણો 75% જ કટ થઈ ગયેલો હોય છે. એટલે તમને ખાસ આ માહિતી આપું છું કે જ્યારે ખેતરમાં ડાંગર પાકે છે ને ત્યારે ડાંગરને પોલિશ કરવા માટે જાય છે ને ત્યારે જેનું ઉપરનું પડ નીકળી જાય છે અને ત્યારે ડાંગર પોલિશ થતી હોય છે ને ત્યારે ચોખ્ખો આખો નથી રહેતો, અમુક કટ થઈ જાય છે, અમુક વધારે કટ થઈ જાય છે. એટલે એના 3 ભાગ પાડ્યા છે. જે આખો દાણો રહે છે ને એને આપણે બાસમતી ચોખા આખો કહીએ છીએ, અને જે 70% થી 75% કટ થઈ જાય છે ને એને આપણે બાસમતી તીબાર કહીએ છીએ. અને 60% જેટલો કટ થઈ જાય છે ને જે પોલિશ થતી વખતે એને આપણે બાસમતી દુબાર કહીએ છીએ. અને જે બ્રાન્ડેડ કંપની રોજાના છે ભાત ચોખાની, એની આ બાસમતી દુબાર અને બાસમતી તીબાર એ બંને ભાત એના આવે છે આપણે. અને આ ભાત આપણે જો કે રેગ્યુલર આપણે આનો જ ઉપયોગ કરીએ છીએ, કેમ કે આમાં આપણે આની ત્રણેયની ન્યુટ્રિશન વેલ્યુ તો સરખી જ છે, પણ આમાં ટૂંકમાં થોડુંક કાર્બોહાઈડ્રેટ આના આખા ભાત કરતાં ઓછું હોય છે. એટલે મેં તમને બાસમતીના 3 પ્રકાર જણાવી દીધા. અને બીજું શું છે કે બાસમતીમાં છે ને ગ્લાયસેમિક ઇન્ડેક્સ હાઈ હોય છે. એટલે જે ડાયાબિટીસ હોય છે ને એ લોકો આનું જલ્દી સુગર લેવલ
વધારી દે છે. એટલે ડાયાબિટીસના લોકોએ આનો ઉપયોગ ઓછો જ કરવો જોઈએ. બીજું કે આમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ પણ વધારે હોય છે, જેથી આપણે ગેસની તકલીફ થાય છે ખાય છીએ ત્યારે. એટલે આનો બને ત્યાં સુધી તમારે ઓછો ઉપયોગ કરો, અને જો ઉપયોગ કરતા હો ને તો તમારે આને ઓસાવીને લેવાના છે, એટલે તમને થોડુંક સારું રહેશે. અને બીજું કે તમે જ્યારે ભાત ભરો ને ત્યારે તમારે આગળ પાછળ રાખવાના, કેમ કે તમે જો રૂટીનમાં તમે જૂનો ભાત વાપરશો ને તો એમાં સ્ટીકીનેસ ઓછું હોય છે, નવા ભાતમાં સ્ટીકીનેસ વધારે હોય છે, એટલે ગેસની તકલીફ આપણને વધારે થાય છે મિત્રો. એટલે આ પણ તમે ખાસ નોટ કરજો. અને બીજું શું છે કે મેં તમને કીધું એમ કે આની કિંમતમાં બહુ ઝાઝો ફેર નથી, થોડો ઘણો ફેર છે, કેમ કે આખો બાસમતી થોડોક ભાવમાં થોડોક વધારે હોય છે આ બે ભાત કરતા, તુબાર ને તીબાર કરતા. અને આ રીતે તમે જોવો ને તો કાંઈ બહુ ફરક નથી પડતો. અને બીજું કે આપણે આખો બાસમતી પુલાવ છે, બિરયાની છે એમાં વાપરીએ છીએ, અને રૂટીન તમે જે ભાત વાપરતા હોય તો એમાં તમને આ બંને ભાત સારા પડશે. તો મેં તમને બાસમતી વિશે આટલી ઓલરેડી માહિતી આપી દીધી છે. હવે વાત કરીએ આપણે મિત્રો ક્રિષ્ના કમોદ ચોખા અને ક્રિષ્ના કમોદ ચોખાની કણકી. ક્રિષ્ના કમોદ ચોખા છે ને આપણે પહેલાના સમયમાં આપણે બાસમતી ચોખા નહોતા ને ત્યારે આપણા વડીલો ક્રિષ્ના કમોદ ચોખા જ ચોક ભાત તરીકે રાંધતા હતા, કેમ કે આની ક્રિષ્ના કમોદ ચોખાની સુગંધ આપણે બાસમતી કરતાં પણ વધારે હોય છે, અને એમાં ન્યુટ્રિશન વેલ્યુ પણ બાસમતી ચોખા કરતાં વધારે હોય છે. અને આમાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય છે, એટલે પચવામાં પણ આપણને હળવા રહે છે. અને ક્રિષ્ના કમોદ ચોખા આપણે બાસમતી કરતાં થોડાક મોંઘા પણ હોય છે, એ પણ તમે નોટ કરજો મિત્રો. એટલે આની આપણે સ્ટાર્ચનું પ્રમાણ ઓછું છે, ન્યુટ્રિશન વેલ્યુ વધારે છે, એટલે આ એ દ્રષ્ટિએ આપણે જોઈને તો આપણે ક્રિષ્ના કમોદ ચોખા આખું વર્ષ આપણે વાપરી શકીએ છીએ, કેમ કે હેલ્થ માટે બહુ સારા રહે છે. અને ક્રિષ્ના કમોદ ચોખાની આપણે જે કણકી કહીએ છીએ ને એ આપણે ઢોકળા છે, ઈડલી છે, અને આખું વર્ષ આપણે પાપડ બનાવવામાં પણ આ કણકીનો ઉપયોગ કરીએ છીએ. આ આપણે ગુજરાતમાં અલગ અલગ એરિયામાં બધે ક્રિષ્ના કમોદ ચોખા જોવા મળે છે. એટલે પહેલાના વર્ષોથી આ ચોખા આપણે આપણા વડીલોથી જાણીતા થઈ ગયા છે મિત્રો. એટલે તમારે આપણે આખું વર્ષ જો આનો ઉપયોગ કરીએ તો બધી રીતે આપણને ફાયદાકારક જ છે. હવે વાત રહી મિત્રો લચકારી કોલમ અને જીરાસર ચોખા. તો લચકારી કોલમ ચોખા છે ને એનો દાણો એકદમ નાનો હોય છે, પણ એમાં સ્ટાર્ચ લેવલ એકદમ ઓછું હોય છે, અને એને સુગંધ એટલી જ સરસ હોય છે. અને આમાં હાઈ ફાઈબર હોય છે, અને ન્યુટ્રિશન વેલ્યુ વધારે હોય છે, એટલે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ પણ ઓછું છે, એટલે પચવામાં પણ આ હલકા છે. પણ તો પણ આપણે ડાયાબિટીસ માટે આ સારા છે, પણ વધારે પડતો એનો ઉપયોગ હાનિકારક જ છે. અને આ ચોખા આપણે છે ને વજન ઉતારવામાં પણ ઉપયોગી જ છે, અને કિંમત એની ઓછી હોય છે બાસમતી કરતા. અને જીરાસર ચોખાની વાત કરીએ ને તો મિત્રો આપણે ગુજરાતમાં પ્રખર છે જીરાસર ચોખા. એનો આ ચોખા જો આપણે ખાય ને તો આપણું વજન પણ વધતું નથી, અને એકદમ આ છૂટો દાણો થાય છે મિત્રો. અને આમાં પણ સ્ટાર્ચનું પ્રમાણ ઓછું, એટલે કે નહિવત કયો ને તો સાવ ઓછું છે, અને એની સુગંધ પણ નથી. એટલે આપણને ઘણા લોકોને આ જીરાસર ચોખા નથી ગમતા, કેમ કે એની સુગંધ નથી, એટલે માણસોને સ્મેલથી જ નથી ગમતા. પણ વજન ઘટાડવામાં સ્ટાર્ચનું પ્રમાણ નહિવત છે, એટલે સ્ટીકી પણ નથી થતા. એટલે આમ જોઈએ ને તો આમ આ જીરાસર ચોખા છે ને એનું ફાઈબર વધારે હોય છે, એટલે પચવામાં પણ હલકા જ છે મિત્રો. તમે થોડુંક ખાવ ને તો પણ તમારું પેટ ભરાઈ જશે. એટલે આ દ્રષ્ટિએ જોઈને તો આ બંને ચોખા આપણને ઉપયોગી છે, અને કિંમતમાં પણ આપણે નહિવત જેવા જ છે. હવે વાત કરીએ મિત્રો આપણે મસૂરી ચોખા અને પરિમલ ચોખા. તો મસૂરી ચોખા મિત્રો એમાં સ્ટાર્ચ નહિવત છે, અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે છે, અને આની ન્યુટ્રિશન વેલ્યુ પણ વધારે છે, એટલે કે કેલેરી બહુ ઓછી છે આમાં. અને આપણે આનો ઉપયોગ આપણે દૂધ પાક છે, લેમન રાઈસ છે, ખીર છે, એ બધામાં, પુડિંગ છે, એમાં બધામાં આપણે આ મસૂરી ચોખાનો ઉપયોગ કરીએ છીએ. અને મસૂરી ચોખાનો દાણો મિત્રો જો એકદમ નાનો હોય છે, અને એની કિંમત એવરેજ હોય છે, એટલે રૂટીન આપણે આ ચોખાનો ઉપયોગ કરી શકીએ છીએ. ને રહી હવે મિત્રો આપણે પરિમલ ચોખાની વાત, તો જ્યારથી આપણે ગુજરાતમાં કે ક્યાંય પણ આપણે આ પરિમલ ચોખા બધા વર્ગના લોકોને પોસાય એમ છે, કેમ કે એમાં ન્યુટ્રિશન વેલ્યુ વધારે હોય છે, અને સુગંધીદાર હોય છે.
અને પચવામાં પણ હલકા હોય છે. અને આ પરિમલ ચોખામાં આપણે સ્ટાર્ચ વધારે હોય છે, એટલે જ આપણે આની ખીચડી કરીએ છીએ ને તો એકદમ સરસ લચકેદાર થાય છે. અને આ પરિમલ ચોખા એટલે કે ખીચડિયા ચોખા આપણે કહીએ છીએ ગુજરાતમાં આપણે એને. અને એ આપણે ઈડલી છે, ઢોકળા છે, ઢોસા છે, બધામાં આપણે આ પરિમલ ચોખાનો ઉપયોગ કરીએ છીએ. કેમ કે મિત્રો આ ચોખા આપણને બધાને પોસાય એવા ભાવમાં હોય છે. એટલે તમને અમે આ પરિમલ અને મસૂરી બંને વિશે તમને જણાવી દીધું. હવે વાત કરીએ મિત્રો આપણે બોઇલ્ડ ચોખાની, એટલે કે બાફેલા ચોખા જે આવે છે ને સાઉથના, એની વાત કરું છું. આ ચોખા મિત્રો આપણે જ્યારે ડાંગર ખેતરમાંથી આપણે પોલિશ કરવા જાય છે ને ત્યારે ડાંગરનું ઉપરનું પડ નીકળી જાય છે અને જે ભાત હોય છે ને એને આપણે એ લોકો બોઇલ કરે છે, એટલે કે પાણીમાં ધોઈને અને પછી ઉકાળે છે અને પછી એને સૂકવી દે છે. અને પછી જે ચાળીને ચોખા આવે છે ને હાથ ઉપર, એ આને આપણે બોઇલ્ડ રાઈસ કહીશ. જો તમે આ છે ને આ થોડાક વ્હાઈટ કરતા સેમી ટ્રાન્સપરન્ટ હોય છે. જો આ વ્હાઈટ અને આ થોડોક ફેર કલરમાં પડે છે મિત્રો. અને આ ચોખા પચવામાં પણ આપણને હલકા છે અને આમાં વિટામિન બી નું પ્રમાણ વધારે હોય છે અને ન્યુટ્રિશન વેલ્યુ પણ એટલી જ વધારે હોય છે. એટલે આપણને બધી રીતે આ ચોખા પચવામાં હલકા છે. જો આપણે આ ખાઈએ ને તો આપણું પેટ પણ નથી ભરાતું અને ભૂખ પણ નથી લાગતી. અને આ બોઇલ્ડ ચોખા આપણે બેબી ફૂડ માટે પણ ઉપયોગ થાય છે. અને આનો બીજો ઉપયોગ આપણે ઈડલી બનાવવામાં કે ઢોસા બનાવવામાં પણ વાપરીએ છીએ. એકદમ સોફ્ટ આપણે આ વસ્તુ સાઉથમાં વધારે વપરાય છે. એટલે એકદમ સોફ્ટ આપણી ઈડલીને જે બનાવીએ છીએ ને ઉત્તપમ, બધું એકદમ સોફ્ટ થાય છે. એટલે આ બોઇલ્ડ ચોખા વિશે પણ મેં તમને જણાવી દીધું. હવે વાત કરીએ મિત્રો આપણે બ્રાઉન રાઈસની. આ બ્રાઉન રાઈસ ફોરેનમાં વધારે ખવાય છે. અને બ્રાઉન રાઈસ જો આપણે જ્યારે ડાંગર હોય છે ને, એ ડાંગરને પોલિશ કર્યા, જે દાણો ઉપરનું પડ કાઢ્યા પછી જે ઓરિજિનલ દાણો નીકળે છે ને એને આપણે બ્રાઉન રાઈસ કહીએ છીએ. આ એકદમ હેલ્થ માટે સારા છે, કેમ કે આમાં ન્યુટ્રિશનનું લેવલ વધારે હોય છે. એટલે કે આને આપણે આલ્કલાઇન કહીએ છીએ. અને આમાં સ્ટાર્ચનું પ્રમાણ હાવ ઓછું જ હોય છે. અને આ પોલિશ કર્યા વગરના હોય છે ને એટલે પચવામાં પણ હલકા છે. આપણે પહેલાના સમયમાં બ્રાઉન બાસમતી અને બ્રાઉન સાદા પણ આવતા, પણ આ બાસમતી પણ આપણને પચવામાં હલકા જ છે. આ ભાત આપણને વજન ઉતારવામાં પણ એટલા જ મજબૂત થાય, એટલા જ આપણને ઉપયોગી થાય છે. અને આ બ્રાઉન રાઈસ આપણા હાડકાં પણ મજબૂત કરે છે અને ડાયાબિટીસના પેશન્ટ માટે પણ સારા છે. આમાં આ બ્રાઉન રાઈસ આપણું કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં, બ્લડ સુગર મેન્ટેન કરવામાં બધી રીતે આપણને આ બ્રાઉન રાઈસ ઉપયોગી છે. પણ આનો ટેસ્ટ આપણને વધારે ભાવતો નથી, કેમ કે બાસમતી લેશો તો થોડુંક આપણને કિંમતમાં વધારે પડે છે, પણ હેલ્થ માટે બહુ બેસ્ટ છે મિત્રો. એટલે આપણે રોજ બરોજ જો તમે ડાયાબિટીસના પેશન્ટ હોય ને તો પણ આ બ્રાઉન રાઈસનો ઉપયોગ કરી શકે છે, કેમ કે એમાં સ્ટાર્ચનું પ્રમાણ સાવ નહીવત જ છે. એટલે બધી રીતે આપણને આ પરવડે છે. હવે મિત્રો રહી આપણે કોદરી ચોખાની વાત, જેને આપણે કોદા મિલેટ પણ કહીએ છીએ. આ ચોખા આપણે અત્યારે આ સમયમાં ભૂલી જ ગયા છે અત્યારની જનરેશન, કેમ કે આ ચોખા આપણને માર્કેટમાં જોવા મળે છે પણ એનો ટેસ્ટ આપણને ભાવતો નથી, કેમ કે આપણા વડવાઓ આ ચોખા જ વાપરતા. આ ચોખા આપણને વજન ઘટાડવામાં પણ એટલા જ ઉપયોગી છે અને આમાં તમારે ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારેમાં વધારે હોય છે, એટલે હેલ્થ માટે પણ બહુ સારા છે. અને બીજું વાત રહી કે આપણને જ્યારે ચોખા ખાવાનું બહુ ક્રેવિંગ થાય ને ત્યારે ડાયાબિટીસના પેશન્ટ હોય ને એના માટે આ કોદરી ચોખા બેસ્ટ ઓપ્શન છે મિત્રો, કેમ કે આમાં સ્ટાર્ચનું પ્રમાણ નહીવત હોય છે અને હેલ્થ માટે બેસ્ટ છે. અને હવે મિત્રો મેં તમને બધા ચોખા વિશે જણાવી દીધું અને હવે એને કેવી રીતે સાચવવાની એ પણ હું તમને જણાવી દઉં કે આપણે જ્યારે ચોખા લઈ છે ને, અત્યારે માર્કેટમાં ચોખા આવી ગયા હોય છે તો તમારે એને પહેલાં તો ચાળી લેવાના, ચાળીને એકદમ ચોખા કરી નાખવાના. અને પછી જો તમારે દિવેલ કે એટલે કે એરંડિયું દેવાનું થાય ને તો તમારે એને 100 કિલો ચોખા હોય ને એમાં તમારે ખાલી 900 ગ્રામથી 1 કિલો જેટલું જ એરંડિયું દેવાનું છે. એટલે તમે જ્યારે એનો ઉપયોગ કરશો ને ત્યારે કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. અને બીજી વાત રહી કે તમારે હંમેશા 2 થી 3 મહિના ચોખા, જૂના ચોખા એટલા વધારે જ ભરી લેવાના, એટલે કે આગળ પાછળ તમારે નવા ચોખા વાપરશો ને
તો એમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે, એટલે કે ચોખા સ્ટીકી થાય છે, પ્લસ એમાં આપણને હેલ્થ માટે પણ એટલા જ નુકસાન કરે છે. એટલે તમારે હંમેશા જૂના ચોખાનો જ ઉપયોગ કરવાનો હોય છે મિત્રો. તો તમે આ રીતે તમે આખું વર્ષ લેડીઝ લોકો ચોખાની માહિતી મેં તમને જેટલી મારી પાસે હતી ને એટલી મેં તમને જણાવી છે. તો તમે એન્ડ સુધી આ મિત્રો વિડીયો જોયો જ હશે. તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.